હાલમાં જ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 152, 196, 353(2) તથા આઈટી એક્ટ 67 અને 67A અંતર્ગત ફરિયાદ દાખલ થયેલી હતી તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ 305A અંતર્ગત ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. જે બાબતે રાજકોટ શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ ની સૂચના હતી કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. આ અંતર્ગત ડીસીપી શ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબના સતત અને સક્રિય માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની પીઆઈ શ્રી જેમ કૈલાનાઓના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઠા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવી છે. સાહેબ, પાછળનું કારણ શું હતું? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા પાછળ કોઈ સસ્તી પ્રસિદ્ધિ કે કોઈ? હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન એમનું ચાલુ છે, જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે.